આ અમારો કાકો થાય, અમારા ભુવા થાય, અમામાં થાય, બધું ઓળખાણ પાડે, ધમાલ 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 ધમાલ. વ્યવહારમાં કરવું પડે ને. એ કે જે વ્યવહારમાં કરવું પડે ને, હે વ્યવહારમાં તો કરવું પડે ને. કરવાનો હોતો નથી, એ તો આય કરે છે, પણ માનતા નથી ને તમે માન્યા કરો. જગત આખું બોલે એવું માને, જેવું બોલે એવું માને. પાછું રમેશભાઈ માને કે ના માને? એ અમે માન્યતા ના છોડે, માન્યતા છોડવાની છે. આપણે માન્યતા છોડવાની છે, રોંગ બિલીફ છોડવાની છે. એ બોલી છોડવાની નથી. બોલી તો આપણે કહેવાનું અમારા સસરા થાય. અરે ભાઈ સસરા ચાલ ને, કાયમ નો સસરો હોય ને એવું કરી દે. એ હતો છે કાયમ નો સસરો, જારી પડે સસરા થાય. છતાં બોલવામાં હતો નહીં, આપણે માનતા નથી ને. એવું રોંગ બિલીફ નથી. આ બિલીફ ને લઈને, રોંગ બિલીફ ને લઈને સંસાર ઉભો રહ્યો છે. તો રાઈટ બિલીફ બે હે સમ્યક દર્શન સંયુક્ત છે. રાઈટ બિલીફ બે હે તમે ખરેખર કોણ છે બે બેહારી છો આગળ આપણે જ્ઞાન આપવાનું છે ને. મને લાગે શનિવારે રાખ્યું છે. હે તમે બીજું કોઈ આવતો મને લાગે વળી રહ્યા શ્રદ્ધા નથી આવતું. નથી આવતી. છો. આ પાર જવાશે કે નહીં જવાય એવી શ્રદ્ધા હજુ નથી ના આવતી. એ શ્રદ્ધા આપણે લાવવાની જરૂર નથી. ક્યાં છે આપણે છે શ્રદ્ધા એ તોડી નાખવાની છે. શું કહ્યું? આપણે જે શ્રદ્ધા બેઠેલી છે કે આ મારા મામા થાય ને કાકો થાય, એ શ્રદ્ધા તોડી નાખવાની છે. આપણે શ્રદ્ધા લાવવાની નથી. તમારે કેમ લાવવાની ઈચ્છા છે? શ્રદ્ધા લાવવાની એને એમ કે આ રીતે આ માર્ગે મોક્ષે જવાશે એવી શ્રદ્ધા નથી બેસતી. આ માર્ગે મોક્ષે જવાશે એવી શ્રદ્ધા નથી બેસતી. ના. એ શ્રદ્ધા ના બે તો હવે આપણે શ્રદ્ધા તોડી નાખવાની છે. બધી આ જે બેઠી છે શ્રદ્ધા તે તોડી નાખવાની. શું આપણે જે છે એ થઈ જવાનું છે. આગળ જે છીએ એ થઈ જવાનું છે. હા તમે શું નામ છે એમનું? હિંમતભાઈ હિંમત છે. શ્રદ્ધા બેઠી છે, શ્રદ્ધા તોડી નાખવાની છે બધી. આવી શ્રદ્ધા શું કામની? આ શ્રદ્ધા કામની લાગે છે ને. અને કેટલી બધી બેસી ગઈ છે. ના ના એવી તો કોઈ શ્રદ્ધા નથી. ના એવું જ આપણે હિંમતભાઈ ગાળો પડે ને તરત મનો આવે. એ તો કોઈ એટલે આપણે જાણીએ કે હિંમતભાઈ સજ્જડ શ્રદ્ધા રાખેલી છે. સજ્જડ શ્રદ્ધા વગર એવું કઈ છે એ થાય કે શું? અને ભાઈને તો હાલો ને એ તરત એમને શ્રદ્ધા નહીં. આ માર્ગ પર શ્રદ્ધા નથી બેસતી નહીં. એ કોણ નથી બેસવા દીધું? કોઈ હશે નહીં? અંદર વાળો નહીં બેસવા દેતો. તમને બેસવા દેશ નહીં? હે એ જો થોડું થોડું. એમને થોડી થોડી શ્રદ્ધા બેસે છે. તો તમને બેસે છે ક્યાં શ્રદ્ધા? કયા માર્ગ ઉપર બેસે છે? જે માર્ગ પર બેસે તે માર્ગનો આપણે ફરી રોલર પહેરી રહ્યા છીએ. બગડી ગયો હોય તો ક્યાં આગળ શ્રદ્ધા બેસે છે? કોણ મને એમ કે આ જે ભગવાને કીધી છે એ ક્રિયાઓ ના કરીએ. ભગવાને કહી છે ક્રિયાઓ ના કરીએ. જેમ કે તપ છે, દાન, શીલ, તપ, ભાવ. ભગવાને ક્રિયાઓ કરવાની કહી છે તે શાના માટે કહી છે? શાના માટે કહી છે? કસાય ભાવને નાબૂદ કરવા માટે. કશાય ભાવને નાબૂદ કરવા માટે. ક્રિયાઓમાં એ દાન તપ એ બધાની એ ક્રિયાઓની વાત કરે છે. દાન તપ શીલ સંયમ એ બધી ભાવ એ બધી ક્રિયાઓ ભગવાને કહેલી છે એના માટે કહે છે. હા એટલે બધું તપ બધું એ ક્રિયાઓ તો લોક ઉદય કરે છે. કોણ કરે છે? એમના ઉદય કરે છે અને કહે છે મેં કરી. પાછું ઉપરથી શું કે છે? તે ઉડતું ક્રિયાનું ફળ તો મળતું નહીં ને ઉપરથી ફાંસીયા ચડે છે. મેં કરી ગયા છે. કરે છે કોણ? ઉદય કરતા. ક્રિયા તો આત્માની પેલી શક્તિ કેળવા તો થાય ને એમની અઠમ થાય. આત્માની શક્તિ કેળવે. આત્માની શક્તિ કેળવવાની હોય એમની કેમ અપવાસ કરો, અઠમ કરો, કોઈ અઠાઈ કરે ને આપણે 24 કલાક ખાવા કરીએ. કેમ તમે- એટલી પેલી તો કરી તમે આત્માની શક્તિ કેળવવાની વાત કરો છો? કેમ? આત્મા પોતે પરમાત્મા એની શક્તિ કેળવવાની હોય. સંપૂર્ણ શક્તિવાન બધી જ છે. એ તો સકલ કર્મથી ક્ષય થાય તારે સંપૂર્ણ વિરોધ થાય. ત્યાં સુધી તો સકલ કર્મથી ક્ષય થાય. સકલ સકલ કર્મથી ક્ષય થાય કે છે. કર્મનો ક્ષય થાય ત્યારે એની શક્તિ પ્રકાશે ને કે છે. સકલ કર્મનો ક્ષય તો બધા કર્મનો ક્ષય થાય એમ કહેવા માંગે. મારું કહેવાનું કર્મનો ક્ષય ક્યારે થાય છે? કર્મ તો આ ક્રિયા કરી એક તરફ બધાય
ક્રિયા કરીએ તો રાગ ભાવથી કરીએ એટલે બંધાય. હે રાગ ભાવ રાખીએ એમાં રાગ ભાવ રાખીએ તો બંધાય. રાગ ભાવ નહીં. રાગ તો એવું છે, બહુ કઠણ ક્રિયા હોય ને દુઃખદાયી, તો કોઈને રાગ ના થાય, મય ઉઠતું હે અણગમો થાય. શું થાય? અણગમો થાય. શું થાય? કરે પણ અણગમા પૂર્વક કરે. આ ક્રિયાઓ ભગવાને કહી છે તે ભગવાને બધાના માટે માર્ગ બતાવ્યો. તેમાં જેને મોક્ષે જવું હોય તેનો માર્ગ બતાવ્યો, જેને દેવગતિમાં જવું હોય તેને માર્ગ બતાવ્યો, મનુષ્ય ગતિમાં આવવું હોય તેને માર્ગ બતાવ્યો, જાનવરમાં જવું હોય તેને માર્ગ બતાવ્યો, નરક ગતિમાં જવું હોય તેને માર્ગ બતાવ્યો. ભગવાનને તો બધો માર્ગ બતાવવો પડે. નરક ગતિનો જાનવરનો માર્ગ ભગવાને બતાવ્યો નથી, પણ એ કહે છે કે આમ નહીં કરું તો તારે તિર્યન ગતિ બંધાશે. શું કહ્યું? આમ નહીં કરવું તો તારે નરક ગતિ બંધાશે. શું? એમ ભગવાને બધા માર્ગ બતાવ્યા છે. તમારે ક્યાં જવું છે મને કહો તો હું તમને એ કહું. આપણે તો મોક્ષ જ જોઈએ. મોક્ષ જ જોઈએ. મોક્ષે જવામાં ભગવાને ના પાડી છે. કોઈ ક્રિયાની મોક્ષે જવાની જરૂર નથી. મોક્ષ બંધન શેના થયું છે? અજ્ઞાનથી બંધાય છે. શું થયું છે? આ બંધન જે થયું છે તે અજ્ઞાનથી થયું છે. અજ્ઞાન. અને છૂટે કેમ? જ્ઞાને કરીને છૂટે. શું? એટલે આમાં ક્રિયાઓની જરૂર નથી. જો દેવગતિમાં જવું હોય તો ક્રિયાઓ કરવી પડે. જપ તપ બધું. તારે દેવગતિમાં જવું નથી, એકાદ ફેરે જવું હોય તો તમને કહું કે આટલા તપ કરો, સીધા મોક્ષે જવું. પાછો મોક્ષ તો જવાનો તૈયાર ને અહીં થઈ જવો જોઈએ. અહીં અનુભવમાં આવવો જોઈએ. અહીં મોક્ષ થઈ જવો જોઈએ. સીધો એ અનુભવ કરો તો અહીંયા આવીએ છીએ. એ અનુભવ કરવા તો અહીંયા આવીએ છે કે છે. ના એટલે આ મોક્ષ બળજબરી કરીને અહીંયા આવીએ. બધાને હું કહું છું કે અહીં મોક્ષ તમને થઈ જાય તો સાચું માનજો કે આગળ ભવિષ્યમાં થવાનો છે. અહીં જ ના થાય પછી ભગવાન ભવિષ્યમાં શેષ થાય છે. અહીં જ ના થાય તો ભવિષ્યમાં શેષ થાય છે. અહીં થઈ જવો જોઈએ. મોક્ષ એટલે દુઃખથી મુક્તિ. શું કહ્યું? જન્મ મરણના દુઃખથી મુક્તિ એટલે મોક્ષ. પહેલો મોક્ષ એટલે દુઃખ મુક્તિ, સમજ પડે ને? અને બીજો મોક્ષ એટલે જન્મ મરણ થી મુક્તિ. જન્મ મરણ થી મુક્તિ એકાદ અવતાર થશે ત્યાર પછી થશે. આ કાળ એવો નથી સીધું મુક્તિ થાય. જવાય નહીં. જવાય બાકી તો બધા બંધ છે. હવે તમારે જો જપ તપ કરવું હોય તો દેવગતિમાં જવું હોય તો પછી તમને એક ચિઠ્ઠી લખી આલું, જપ તપ કરવું પડે છે. નહીં તો મોક્ષે જવું હોય તો કશું કરવાનું. મોક્ષ એટલે ભગવાને કહ્યું કે મોક્ષ માર્ગ સહજ છે. શું કે છે? સરળ છે, સુગમ છે, પણ પ્રાપ્તિ દુર્લભ છે. કારણ કે બીજા બધા માર્ગ છે તે પોતાની મેરે થઈ શકે, ગુરુ મોતે હોય તો. પણ આ તો જ્ઞાની પરમાત્મા વગર મોક્ષ માર્ગ હાથમાં આવે નહીં. એટલે દુર્ગમ છે કે છે, દુર્લભ છે. શું કે છે? દુર્લભ. પણ જ્ઞાની હોય તો સુલભ થઈ પડે. જ્ઞાની પોતે મોક્ષમાં જ બેઠેલા હોય, નિરંતર મોક્ષમાં. કોઈ દાડો મુક્તિની બહાર નીકળ્યા ના. પણ સ્વભાવ દશામાં આવતું નથી ને. હે સ્વભાવ દશામાં આવતું નથી કે છે. વિભાવમાં જ પડ્યો છે આત્મા તો. આત્મા તો વિભાવમાં જ પડ્યો છે કે છે. હે આત્મા તો વિભાવમાં જ પડ્યો છે. શું બગાડ્યું? સ્વભાવમાં આવતું જ નથી. ઘણી મહેનત કરી છે. એટલા તો ધ્યાન ધરીએ, બેસીએ, બધું એના માટે. સ્વભાવમાં હજુ એવું છે ને. હા. અત્યારે અહીં છો, મુંબઈ સ્ટેશન દેખાય? ના દેખાય. મુંબઈ સ્ટેશન ઉતરો ત્યારે દેખાય. તે સ્વભાવ તમે ફળ અત્યારે હું તમને જ્ઞાન આપું ત્યારે સ્વભાવ દશા આવશે. આ બધાને સ્વભાવ દશા આવી એનું નામ જ મુક્તિ. મુક્તિ છે એનું નામ સ્વભાવ દશા આવી. નવીનભાઈ એ કે છે કે મોક્ષે જેને ના જવું હોય, આ દેવગતિમાં ના જવું હોય, પાછું મનુષ્યમાં જ આવવું હોય તો શું કરવું કે છે? તો આપ કઈ ટિકિટ કાઢી આલો છો? એ તો આપણે જયારે એ તો સ્લીપ થવું એમાં શું વાર છે? સ્લીપ થવું ને મોક્ષ જતા જતા આપણે દેવગતિમાં આવવું હોય તો એકાદ આંકડો ફેરે તે મનુષ્યમાં આવીએ પાછા. અને મનુષ્યમાં પાછું કેવું સારી જગ્યાએ બધી સાહેબી બધી ઊંચે ગયેલો માણસ ગમે ત્યાં બેસી શકે. નીચેનો માણસ ઉપર ના જઈ શકે, પણ ઊંચે ગયેલો માણસ ગમે ત્યાં બેસી શકે. એટલે એમાં તો કઈ વાર જ ના લાગે ને. આ જે માન્યતાઓ બેઠેલી છે ને તે બધી બરાબર કરેક્ટ નથી. એટલે આ બધું જો કરેક્ટ માન્યતા હોય ને તો કશો બધી જ માન્યતાઓ બેઠી.
અને શાસ્ત્રમાં જે કહ્યું છે એ બધું કરવા માંડી પડે છે. એ કહ્યું છે કરવા માટે નથી કહ્યું ભગવાને. આ શાસ્ત્રોમાં જે કહ્યું છે ભગવાને એને કરવા માટે નથી કહ્યું, જાણવા માટે કહ્યું છે. શું કહ્યું છે? તેમાં તાર લોક ચાલી પડે સાધુ બાધુ બધે કરવા માટે નહીં કરવાનું કહ્યું. ભગવાન એને જાણો કે છે. શું કે છે? તમને શું લાગે છે? પણ જ્યાં સુધી આપણે મોક્ષનો માર્ગ પૂરતી ન પહોંચીએ ત્યાં સુધી પુણ્ય નામના ભૂમિયાની તો જરૂર પડે ને. જ્યાં સુધી મોક્ષના માર્ગે ના પહોંચીએ ત્યાં સુધી પુણ્ય નામના ભૂમિયાની તો જરૂર પડે ને. પુણ્ય નામના ભૂમિયાની. હા, તો જ આપણને સંજોગો મળે ને બધા. આ સંજોગ ક્યાંથી મળ્યો? પુણ્ય હતું તો મળ્યો. એ તો પુણ્ય ભૂમિયા માટે જ લોકો શુભાશુભમાં પડ્યા છે ને, હા. શુભ માર્ગમાં પડ્યા છે ને લોકો. એ ભૂમિયા હશે તો બધું બળ છે આપણને. જો તરસ જ ને. પણ મોક્ષ માર્ગે જતા એવું પુણ્ય બંધાય છે તે પેલું પુણ્યની તો જરૂર જ નહીં. કેવું? મોક્ષે જતા અમારી આજ્ઞા પાડવાથી એવું મોટું પુણ્ય બંધાય છે કે એને જગતમાં સૂર્યનારાયણ ઉદ્યોગ નહીં તે ખબર ના પડે, આખી જિંદગી જાય. એવા પુણ્ય સૂર્યનારાયણ ઉદ્યોગ ના ઉગ્યો તેને ખબર નહીં. તો પછી પેલા પુણ્ય શું કરવાનું? આ કચરો પુણ્ય લઈને શું કરવાનું? પુણ્ય કોઈ જરૂર જ નથી. આ માર્ગ ના મળે ત્યાં સુધી પુણ્યની જરૂર છે ને, એમ કે છે. એમનું કેવું છે. હા, એ બરોબર છે. પુણ્યની જરૂર છે ને, પણ પુણ્ય લોકોની પાસે ક્યાં છે? સાબુત સાબુત તો નથી ને. કશું ઠેકાણું નથી. કારણ કે તમારે શું ઈચ્છા હોય છે કે પુણ્ય કરવું એટલે પાપનો ઉદય નહીં આવે. ભગવાન શું કહે છે કે 100 રૂપિયાનું પુણ્ય કર્યું, 100 રૂપિયા જેટલું પુણ્ય બાંધ્યું તે તારે ખાતે 100 રૂપિયા જમે થયા. ત્યાર પછી 2 રૂપિયા જેટલું પાપ કર્યું. કોઈ માણસને આગો ઘસે એવું કહ્યું નહીં, તેમાં તિરસ્કાર સહેજ આવી ગયો, તેથી 2 રૂપિયા જેટલું પાપ કર્યું. તે તમે શું કહો કે ભગવાન પેલું હોરે બધા અઠવાડ કરી નાખો ને જમે કરો? તક ના, એ તો હો જમે કરવાના 2 ઉધાર કરવાના. ભગવાન કઈ કાચી માયા નથી. જો જમે ઉધાર હોત ને તો આ વણિક કોમ છે તે કોઈ સહેજે દુઃખ ના હોત. એ પંખા દુઃખ પેટમાં દુખે ખરું, કશું દુઃખ જ ના હોય. પણ આ તો સુખે ભોગવો અને દુઃખના 2 રૂપિયા છે તે ભોગવો. તેથી ખા નથી ખાવતું. કેવા પાકા ભગવાન બાથી કરે જ ને. અત્યારે શી ક્રિયાઓ કરો છો તમે? ભગવાનની સેવા પૂજા કરીએ, ભગવાનની સેવા પૂજા કરીએ કે છે. રોજ એક સમાજ કરવાની, એક સામાયિક કરવાનું, નૌકાર મંત્ર ગણવાનું, બસ નૌકાર મંત્ર ગણવાનું. નહીં, બરોબર છે. એ તો બધું બરોબર છે. એ તો આપણે વ્યવહારથી કરવું પડે ને. અને બને તો સુધી એમ કે જૂથ છે, લે છે, એનાથી બચવા માટેનો પ્રયત્ન કરીએ, એને સજાગતા રાખીએ. આ જૂઠ મૂર્તિ ખાતે બચવાનો પ્રયત્ન કરીએ, સજાગતા રાખીએ કે છે. નહીં તો ધંધામાં તો જૂઠું કરવાથી કે એવું બધું કરવામાં સજાગતા રાખીએ કે જૂઠું ના થાય. ના થાય તો સુધી એમ ભાવ એવો રહે કે બરોબર, જાગૃતિ રાખીએ, જાગૃતિ રાખીએ. સજાગતા રાખે. એવું છે ને. એવું કેટલા કલાક કરો છો તમે આવું ક્રિયા ને બધું? સવારમાં 2 કલાક અને વાજના 4 કલાક ના બસ. ધંધામાં આખા 24 કલાકમાં 2 કલાક? એ તો 2 કલાક કરતા રહી જાય, બીજું 5 મિનિટ નથી. હે 2 કલાકે અત્યારે થઈ 5 જ મિનિટ થતી હતી કે છે. તમે બધા 24 કલાક થી કરો છો બધા? હે? આ શીખે છે. એક પરિસ્થિતિ થઈ છે આમાંથી કે ધારો કે આમ પલાઠી વાળીને આમ બેઠા એટલે તરત જ નૌકાર મંત્ર શરૂ થઈ જાય. આપણે ના ગણવાતા હોય તો વાત કરતા હોય, એટલી પરિસ્થિતિ આવી છે. પલાઠી વાળી પાસે બેસીએ કે છે એટલે તરત જ નૌકાર મંત્ર ચાલુ થઈ જાય છે કે એટલી સ્થિતિ આવી શકે છે. એટલું સારું છે ને? સારું એવું છે. નવકાર મંત્ર ચાલુ થઈ જાય, બીજું ચાલુ થઈ જાય. પણ ભગવાને શું કહ્યું હતું કે આની પર વિશ્વાસ રાખીશ એટલે હલેડી ના બેસીશ. એટલે ભાઈ ધક્યો છે સાહેબ, હલેડી બેવામાં શું હતો છે? પાછળ કુવો કે છે. શું કે છે? જરા અડેલો રાખજે પણ ધક્કો ના મારીશ કે. શું કે છે? ભગવાન કેમ આમ કરો છો તમે? તક્યારે હલેડી બેસવા, તકના પાછળ કુવો છે, એ તક્યો છે. ધક્કો ના મારીશ કે છે એનો પાછળ કૂવો છે. એટલે આ તમે જે બેઠા છો ને તે આ પ્રાકૃત ગુણો છે ને તે આ તક્યો કેવો છે મનમાં માની બેઠું હવે આપણે બહુ સરસ થઈ વાળી. આ તો વાત પિત્ત ને કફના આધીન છે. શું છે? એક દાડો પિત્ત વધ્યું નહીં
અને વાત પિત્ત કપતાડી બધું, અને જો કદી પેલું થઈ ગયું સનેપાત શું કે સનેપાત સનેપાત થઈ ગયો, ગુરુના બાપને ગાળો પડે. આ તો પ્રાકૃતિના આધીન છે, એની પર વિશ્વાસ ના કરવો. જેટલું થાય એટલું કરી લેવું એની પાસે, બાકી એની પર વિશ્વાસ કરવો નહીં. જેમ પેલા તકિયાના રેડે બહુ ના ભરાય એના જેવી વાત છે. ખબર પડી ને? હા, હલેડો મારવા જેવી નથી. આ તમે જે રસ્તે ચડ્યા છો ને હલેડો મારીને બેહો છો, ભાવે એટલો હલેડો ધક્કો મારો એ તકિયા કામ ના પડે. આપણે સમજમાં આવે ને, સેફ સાઈડ જોઈએ ને. જે કરો છો તો બરોબર સેફ સાઈડ છે, ધક્કો ના દેવાય. પ્રકૃતિના આધીન એવું તમને સમજાય છે? પ્રકૃતિના આધીન વાતપીત વધી જાય ને તો બધું ઊંધું થાય. એક મહારાજ છે તે બીજા મહારાજને કહેતા હતા કે મેં તો 4 સામાયિક કરી આજ કે છે. પેલા બીજા મહારાજ કહે છે મારાથી થતી નથી, મેં તો આજ 2 જ કરી કે છે. તો મારા સાંભળવામાં આવ્યું એટલે પછી મેં ધ્યાન રાખ્યું. મેં કહ્યું મારા 4 વાળા છે જોઈ રાખ્યા. પછી બીજે 3 દાડે આમ દાડો તપાસ કરતો રહ્યો ને એક દાડો ગયો. મેં કહ્યું મહારાજ કેટલી સામાયિક કરી આજે? મેં કહ્યું આ શું કરો છો? કહ્યું આ સામાયિક કરો છો? ના આ બધું હજળ થઈ ગયું છે. મહારાજ એ હજળ થઈ ગયું, તમે તમારે સામાયિક કરો ને. એ 6 ને હજળ થઈ ગયું, આપણે આપણી સમાયિક કરો તાકે એ સારું હોય તો સમાયિક થાય એમ કર્યું કે તારે એને લીધે એને સમાયિક કરી તમે કરી દીધી તાકે એ બધું હિયારું ને ત્યારે તમે માથે કા લઈને ફરો છો મેં સામાયિક કરી તરત સમજ પડે ને. આ બધું હિયારું નહીં. આ 5 વાગે કરે થાય ના થાય, અને નહીં તો 5 ના એવું આ પ્રકૃતિના આધીન છે. આ બધું અમે આમ તકિયો દેવા જેવો નથી. પાછળ બધો કૂવો છે, પણ હું જ પડી ગયો હતો. ત્યાર પછી બધા તકિયો નહીં દેતા, હું જ પડી ગયો. પાછળ મોટો કૂવો છે બધો, અને તમારે તકિયા તો પડી જાય કે નિરંતર મહારાજ સાહેબ પાસે બેસે છે. નિરંતર જ મહારાજ સાહેબ પાસે બેસે છે હિંમતભાઈ. હા, બંને ભાઈઓ ભગવાન આચાર્ય મહારાજ છે. મહારાજ પાસે બેસવાનો હતો. મહારાજ શું સલાહ આપે છે તમને? સંકિત હોય ત્યાં એના લક્ષણ હોય. ધ્યાન ના હોય. કેવું? આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન ના હોય. સંકિત લક્ષણ હોય. આ તો આખો દાડો આ તો ધ્યાન રૌદ્ર ધ્યાન જરાક હરી કરી ફેન મળે. ફેન મળે કે ના મળે? આ ખેંચી પેલા હા ખેંચી પેલા હળી કરે તો ફેર મળે છે? નથી મળતા? આ ફેર મળે છે નહીં? ફેન ના મળે. એ સાચું કયું માનવાનું કે આપણો આત્મા કબૂલ કરે એટલું સાચું માનવાનું. કેવું? સાચું માનવા જેવું તો છે કઈ. ભગવાન તો એમ કે છે 18 પાપ સ્થાનો કોઈ બચ. ભગવાન કહે છે તું 18 પાપ સ્થાનો પરથી બચ. ભગવાને કહ્યું છે કે 18 પાપ સ્થાનો પરથી બચી જા, બચ કે છે. એ તો પાપ સ્થાનક માં તો જાય નહીં તો જ સંકેત થાય ને. બચવાની વાત જ ક્યાં છે? જેટલું ઓછું કરીએ કસાય ભાવ પાપ સ્થાનક હોય જ નહીં. તમને પાપ સ્થાનક નથી છે, તમને હોય નહીં, બિલકુલ હોય નહીં. તમે તો ઓછા કેટલા કરશો? કેટલા ઓછા કરશો? 18 માંથી 2 ઓછા કરશો, હોળ રહેશે. આ ઓછા તો હોળ ભૂતા એક ભૂત હોય તો ગાણો કઢાવે, હોળ ભૂતા હોય પાપ સ્થાનક રહેવું જ નથી. એ જાય પાપ સ્થાનક રહ્યું છે તમને નહીં. પાપ સ્થાનક કેવી રીતે? પાપ સ્થાનક હોય તો ભગવાન નો ધર્મ નથી, મારી નો ધર્મ નથી. 18 પાપ સ્થાનક હોય જ નહીં, હોય જ નથી. તમને બહુ પસંદ છે 18 પાપ સ્થાનક? પસંદ ક્યાં હોય? પસંદ તો કોઈને ના હોય, છતાં માણસ કરે છે. પસંદ તો કોઈને ના હોય પણ તે છતાં માણસ કરે છે. સાથે એવું થાય છે કે એવું કેમ થાય છે? કર્મ બસ સમજો ને આત્મા. તમારે કોઈ 18 પાપ સ્થાનક કરે? તું છોકરા કરે છે નહીં? કેટલું થોડું પાપ નહીં કરતો? પાપ તમારા ચંદ્રકાંતિ થાય છે 18 પાપ સ્થાનક? 18 પાપ સ્થાનક તો ના જાય. પહેલે પારાચુપાદ, મુસાવાદ, દત્તાદાન, મૈથુન એ બધા પાપ નથી. સાનો એ તો જાણે છે. પરિગ્રહ, અદત્તાદાન, મુસાવાદ, પરિગ્રહ, આનું સેવન નથી થતું કે છે? ચોરી કરીએ ને જો પાપ નહીં એમ કેમ માનાય? ચોરી કરીને પાપ નહીં કેમ બનાય કે છે? ધંધો કરીએ એમાં કઈને છેતરીએ
કે આ તારા ભેંસના પૈસા પણ નથી આયા, આમ છે તેમ છે, આ બધા કેટલાય કરીએ છીએ. પણ ચોરી કરે તો ને, પણ ચોરી કરે નહીં પછી શું કરે? તમે કેટલા વખત થઈ જ્ઞાન દીધા? 5 વર્ષ તમે જાતે બધા ચોરી કરેલી? કોઈ દિવસ નથી. કોઈને છેતરીએ પણ ચોરી તો થાય ને. કોઈને છેતરીએ. બીજું બધું એ બધું જે કંઈ કરીએ તમે જાતે કોઈને છેતરેલા? કોઈ દિવસ નથી. અમારે તો ઘણા છેતરાય છે બધું. વખત કસ્તુરચંદ છેતરે કોઈને, પણ વખત તમે જાતે તો છેતરેલા નહીં કોઈને. હે હિંમતભાઈ, જ્ઞાન તમે શનિવારે રહ્યો ને પછી પ્રશ્ન પૂછ્યો એટલે તમે અમને હું ખુલાસો. આ તો વિજ્ઞાન છે, એક કલાકમાં મુક્તિ આપે. એટલે ના જેવું તો રૂડું કર્યું યાર. મને માગે નહીં. અમે તો ઘેર કહીને આવીએ છીએ કે જો અહીંથી આવો, ઘેર નીકળ્યા છીએ તો વડોદરા જયારે આવ્યા તારે પણ ઘરના બધા ભેગા કરી દીધું કે જો અમે સીધા મુક્તિમાં જવાના બાકી જઈએ છીએ. આજે અહીંથી કોઈ વેપારી જતો હોય હા. મોબાઈલ હા કે દર ચોખ્ખું ઘી તો કેટલા બહાર લેવા નીકળે? એ તો તમે જે ચોખ્ખું ઘી ની બૂમ પાડે ને તો આપડા લોકો કેટલા બહાર નીકળે. અને વખતે કોઈ નીકળ્યો તો પેલા ઇનામ આપે ખરા આ લોકો? પેલો 22 રૂપિયા કે આ કે 15 આપવું દાળ લે તો મારે નથી. એટલે હજી છે જ ટેબલ. એટલે આપણા લોકોને પોતે શું ખરીદવા નીકળ્યા છે તે પોતાનો એની ખ્યાલ જ નથી. તો શું ને, એ લક્ષ્મણ રહેવું છે. શું ચોખ્ખું ગીત અત્યારે હોય ને એવું આ મોક્ષ અત્યારે કાકામાં હોય ને, પણ આ મોક્ષ તમે ઘેર બેઠા આપવા હતા તમને મનમાં નથી ગારો બીજું કઈ નીકળશે શું થશે? એટલે સારું છે ફી નથી. ફી હોત તો તમે જરાય ના આવે. એટલે બધી ફી સારું છે, ફી નથી રાખી. અરે સ્ટોમ્પ કર્યો હોય ને ત્રણ પર સ્ટોમ્પ કરવાનો હતો ના લખે ત્રણ તો જતા રહે ને ખબર ડોક્ટરો જી વગર નથી આવતા. શું કે છે? તે ડોક્ટરો ફી વગર તો નથી આવતા. આ ડોક્ટર ફી વગર ના આવે. શું કહ્યું? પણ આ તો ફી એટલા માટે નહીં રાખી લોકોને ઓમનામ જ શ્રદ્ધા નહીં રહેતી તો પછી રીતે કારણ કે દૂધથી હજેરા માણસો છાસ ને લચ્છી ને ફૂંકી ફૂંકીને પીએ. લચ્છી આ લચ્છી હોય ને તેને ફૂંક માર માર કરે. અરે ભાઈ બરફ દેખાય ફૂંક માર માર કરે. લચ્છી ને બરફ દેખાય તો ફૂંક માર માર. દૂધથી દાજેલો છે. તમારો દોષ નથી, બધું જગત આવું છે. અને કાલે છે તે આ બીજી નાતના હોય ને ઇન્કમ ટેક્સ ના બધા કમિશનર હતા, બહુ મોટા માણસો. એ તમે વાત કરી તરત જ બધું સમજાઈ જાય. તો ઉઘાડું ક્લિયર દેખાય. અને અમને જૈનોને નીકળવાની મુશ્કેલી છે કે આ વાત અમે કરીએ ત્યારે એ છે તે એનું ધૂંધળા દર્શન માપી જોઈએ છે કે આ છે કે નહીં. તે ધૂંધળું દર્શન છે. શું? જે દર્શન થી આજ એક પણ માણસ સંકિત શું પણ સંકિત ન છોડ્યો જોયો નથી એવું ધૂંધળું દર્શન છે. આમે ના જવા દે, આમે ના જવા દે, અધોગતિ લઈ જનારું છે. શું કહ્યું? બધું સંકિત કોને કેવું? સંકિત તો દ્રષ્ટિ ફરી જાય તારે. આખી દ્રષ્ટિ ફરી જાય. દ્રષ્ટિ કેમ જતું? હે દ્રષ્ટિ કેમ નહીં ફેરવે? દ્રષ્ટિ કેમની ફરી જાય કે આ જે છે ને ત્યારે દ્રષ્ટિ આ મારો ને આ મારો ને આ મારો ને આ શરીર મારું ને આ પગ મારો ને હાથ મારે તો આ બુદ્ધિ મારી, તો એ દ્રષ્ટિ જે છે તે આખી ઊંધી થઈ જાય. બરાબર ને? અને નવી જ જાતનું દેખાય અને છતું જ કરે. સંકિત વાળો સંકિત દ્રષ્ટિ થઈને છતું કરે. અને આ મિથ્યા દ્રષ્ટિ હોય છતું હોય તેને ઊંધું કરે. મિથ્યાત્વ એનું નામ કે છતું હોય તેને ઊંધું કરી આપે. સાધુ આચાર્ય હોવું ઊંધું કરવાના એનું કારણ કે બિચારા એમને જ્ઞાન નથી ને. એ તો ભગવાનના પૂજારી સાચા છે. ભગવાનની ઈચ્છા, ભગવાનની આજ્ઞા પાડવાની ઈચ્છા સાચી છે, પણ જ્ઞાન વગર શું કરે? શું અફરાઈ મર્યું છે, બફાયા કરે છે. શું કરુણા ખાવા જેવી સ્થિતિ છે. અને ભગવાને કહ્યું હતું કે આવું થઈ જશે. શું કેવું થઈ જશે? વંક જડાય પછીમાં વાંકા ને જડ થઈ જશે. ભગવાને કહ્યું તો એવું થઈ ગયું. અત્યારે ભગવાન એવું કહ્યું એવું તમે જાણો? શું કહ્યું? વાંકા ને જડ થઈ જશે. ભગવાન ના શબ્દ કેટલાક ના મનમાં એમ થઈ રહ્યું વખત ભગવાન ના શબ્દો હાચા ના પડે કે પણ હાચા પડે કે ના પડે? બધા હાચા પડ્યા. શું કહ્યું? એટલે વાંકા જળ થઈ ગયા. તે શું થયું? તારે પહેલા તીર્થંકર ના શિષ્યો કેવા હતા?
ભોળા ને જળ હતા. કેવા હતા? ભોળાને. ભોળા ને જળ. આ માકા ને જળ. ભોળા ને જળ એટલે કેવા? ભગવાન કહીને ગયા હોય કે આ નવકાર નમસ્કાર કર્યા કરો છો, એ સાષ્ટાંગ નમસ્કાર કર્યા જ કરે ભગવાન હાજરીમાં. તો ભગવાન કહે અમે થોડી વાર પછી આવીએ છીએ. તો આ લોકો તો થોડી વાર પછી આવવાનું કહીને ગયા એટલે એને મારે કર્યા જ કરવા માંડ્યા. તો ભગવાનને તો હવાર થઈ ગઈ, તો પછી હવાર સુધી કર્યા કરતા. એ ભોળા બિચારા. અને આ લોકોને ભગવાન કહે કે ભાઈ અમે જઈને આવીએ છીએ થોડી વાર, એટલે પેણા જોયા જોઈએ દિગંત પેણા ગયા એ તરત બેસી જાય બધા. એટલે આ કપટી માલ છે. આ તો હવે 5મા આરામાં 6ઠા આરામાં જવાનો માલ જે છે તે જો ઊંચો ઉછરો તો ઉછરો રીતે હેડ્યો ડીપ થઈ ગયો. હજુ પણ ભગવાનનું 21,000 વર્ષ સુધીનું હજુ 18,000 વર્ષ બાકી છે. ત્યાં સુધી જો કે એનો ઉદય ફરે તો કામ કરી નાખે. આ જગતમાં એક પણ જીવ કશું કરી શકતો નથી. માણસ એક પણ માણસ કશું કરી શકતો નથી. અને જે કરે છે આટલા બધા લોકો કરે છે ને જાત જાતનું, તે બધા અમને ઇગોઇઝમ છે. શું કહ્યું? શું છે? ઇગોઇઝમ, અહંકાર. જે કઈ પણ કરે છે એ બધા અહંકાર છે. અમે કશું કરતા નથી, કઈ પણ કશું જ કરતા નથી. તમે શાના કરતા છો? હે? તમે શાના કરતા? તમે કશાના કરતા? તમે કરતા ખરા? તમે કરતા કશાને કરતા નથી. કરતા છે એ અહંકાર છે. શું છે? કારણ કે કરે છે પરશક્તિ કરે છે. આ બધું સંસારે બધું પરશક્તિ ચલાવી રહે છે. અને આ અમે ઇગોઇઝમ કરે છે. મેં કર્યું પરશક્તિ એટલે કર્મ જ થાય ને. પરશક્તિ એટલે કર્મ જ નહીં કે છે. કર્મ એકલું કર્મ તો આટલું જ કરેલું હોય છે. પરફેક્ટ કર્મ તો રમેશભાઈ, કર્મ તો એને વિષય ભોગવવાની ઈચ્છા કરી દે એટલું કર્મ કરેલું હોય છે. શું? તેથી વિષય એકલો મળે નહીં. પરસત્તા શું કે ત્યાં વિષય કર્મ કરવાની ઈચ્છા કરી તો અમારે કઈ એકલો વિષય તો આ દુનિયામાં અપાય નહીં. અમારે તો આજુબાજુ બધું જોવું પડે. એટલે પાછી સ્ત્રી આપવી પડે, અને સ્ત્રી પાછી સાસુ આપવું પડે, સસરો આપવું પડે, સાળો આપવું પડે, બધું આપવું પડે. શું કરવું પડે? એક વિષય માટે વિષય એકલી સ્ત્રી એકલી ના અપાય. બધું હાહુ હરો કાકો કર્મ તો આટલું જ કરે છે. વિષય તો પછી આ જગતની અંદર આ બધાની વિચિત્રતા કેમ લાગે છે? એક ઘણો સુખી, કોઈ વૈભવી. જગતમાં આ બધી વિચિત્રતા કેમ લાગે છે? એક બહુ સુખી છે, એક બહુ દુઃખી છે. આ બધી વિચિત્રતા કેમ છે? બુદ્ધિનો કોઈ કોઈને ઓછી બુદ્ધિ, કોઈને વધારે બુદ્ધિ. તમને કઈ વિચિત્રતા લાગતું નથી? દેખાય છે ને. તમને વિચિત્રતા લાગે છે બધું? અમને લાગે છે કે છે એ જ્યાં સુધી મિથ્યાત્વનો રોગ છે તમને લાગે વિચિત્ર જેવી વસ્તુ નથી ને. આ વાદળા પૂછ્યા કે આ બધા બંગલા વાળા સુખી છે કે દુઃખી? ઓલરાઈટ છે. કારણ કે એ તો એ બીજું જોતો નથી, અને તમે બીજું જુઓ. બુદ્ધિ દેખાડે તે મારે ખાવાનું નથી, મારે ઘોડાગાડી મોટરનો ભરે છે, આ ભક્ત ચાલે તગે ચાલે છે, બધું એવું જોવાનું. એનામાં રહેલો આત્મા જ જોવાનું. એ આત્મા ભગવાન છે. ભાઈ આત્મા તો ભગવાન છે ખરી હકીકત. જયારે એ શુદ્ધ થાય ત્યારે ભગવાન થાય. જેવો મોક્ષનો આત્મા છે એવો થાય ત્યારે એ શુદ્ધ આત્મા થાય. પણ જ્યાં સુધી આત્મા કે છે જયારે શુદ્ધ થાય ત્યારે ભગવાન કહેવાય કે છે. આત્મા ક્યારેય પણ અશુદ્ધ થયો નથી. કોઈ સેકન્ડમાં આત્મા અશુદ્ધ થયો નથી. અને થયો હોત તો એને શુદ્ધ કોઈ કરી શકત નહીં આ જગતમાં. કોને તમને બધું શીખવાડ્યું છે? ઊંધી આ નથી માન્યામાં. આ વાત માન્યામાં નથી આવતી. આપણે કોને શીખવાડ્યું છે આવું બધું? આત્મા ક્યારેય પણ અશુદ્ધ થયો નથી. એક સેકન્ડ પણ અશુદ્ધ થયો નથી આત્મા. નહીં તો અશુદ્ધ થયો હતા બધા શી આત્મા પ્રાપ્ત કરી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ એ જ રૂપમાં છે. અનંત સુખનું ધામ છે. જરાય બગાડે છે. તમને કેમ શંકાઓ પડી જાય છે? તમે જેને આત્મા માનો છો, અને આ બધા જૈનો માને છે, અને બધા વૈષ્ણવ માને છે, એ આત્મા નથી. શું છે? તમે જેને આત્મા માનો છો એ આત્મા જ નથી.
પણ આપણે એમ બોલીએ કે હું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વિવેક છું, હે કર્મનો કરતા પણ નથી ને ભોગતા પણ નથી, એમ કેમ માની કે લેવાય? છે આપણે એમને બોલીએ કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, કર્મનો કરતા નથી, ભોગતા નથી, પણ તે અનંત પણ એ એમને કેમ માની લેવાય કે છે હું અનંત જ્ઞાન, અનંત દર્શન, સહજ ગુણો ભંડાર, પાપ પુણ્યથી રહિત, એ તો બધું બોલવાનું છે ને. પણ જો સુધી આ કરીએ તો બધું ભોગવવું જ આ તો પડે. બધું ખાલી બોલવાનું જ છે ને, જ્યાં સુધી આ બધું કરીએ છીએ ત્યાં સુધી ભોગવવું જ પડે છે ને. ના તો ભોગવવું. કર્યું હોય કરેલું ભોગવવું પડે જો પણ કરતા ન હોય તેને ક્યાં ભોગવવાનું? તમારે કશું દાખલા ભોગવવાનું છે? મોક્ષના જેવું રહેશે વર્તે પછી શું આમાં આપણે કઈ જાતનું દર્દ છે? આ બધા આવા બસે માણસ કહેતો હોય તમને ના માનો, તમને દર્દ કઈ જાતનું થયું છે? એ માનસિક હશે દર્દ કે હાથનું હશે? કઈક દર્દ હશે ને? ચોક્કસ એમ જ માનવાનું નહીં. તો દર્દ નહીં પણ આ સમજણમાં ફેર છે. શું છે? સમજે? તમે જેને આત્મા માનો છો ને તે આત્મા નથી. આત્મા તેવો નથી. આત્મા સંપૂર્ણ સ્વરૂપ છે જોયું? અને તે જ તમારું સ્વરૂપ છે. આત્મા પાપી ક્યારે હોતો નથી. તો આ શ્રીમદ તો એમ કે છે ને કે આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કરતા છે, કર્મનો ભોગતા છે, હા તે મોક્ષ છે અને મોક્ષનો માર્ગ છે. શ્રીમદ રાજચંદ્રે કહ્યું તે હા, એમ. હા તે શ્રીમદ રાજચંદ્ર એમ કહેવા માંગે છે કે આત્મા વ્યવહારથી કરતા છે. શું કે છે? નિશ્ચયથી કરતા નથી. શેનાથી કરતા છે? વ્યવહાર. તમને કેવું લાગે? વાંચે તમે શું વાંચેલું? કાયમ માટે કરતા છે. પણ જ્યાં સુધી મોક્ષમાં ના થવું સુધી તો કર્મનો કરતા ને ભોગતા છે જ ને. જ્યાં સુધી મોક્ષમાં નથી ત્યાં સુધી કર્મનો કરતા ને ભોગતા છે જ ને કે છે. કોણ આત્મા? એમ કે છે. એવું ના કહેશે. અહીં આગળ આટલી મખણ મારીને દા પી જાય ને એ મરી જાય, એમાં આત્મા શું કરે બિચારો? એવું કે આત્મા બિચારો આટલી મખણ મારીને દા પી જાય એમાં આત્મા શું કરે? આત્માએ કર્યું કહેવાય? આત્મા કરતા નથી, ભોગતા નથી. આત્મા તો વ્યવહારથી કરતા છે. કેવો છે? વ્યવહાર. અને નિશ્ચયથી આ કરતા છે. પૂતગલ વ્યવહારથી આ કરતા છે. શું છે? વ્યવહારથી પૂતગલ શું છે? કરતા છે. અને નિશ્ચયથી કરતા છે. હમણાં એમાં વઘાર કરે, મેં અંદર કોઈ વઘાર કરે મરચા, તો પછી આપણે ના છીકવું હોય તો છીકવું પડે? એ કોણ છીકાડે છે? એ પૂતગલ. એ જીવન નથી વસ્તુ. એ ઉદર ખાઈ ખાઈ આ બધું પૂતગલ જ કરતા છે. શું કહ્યું? પણ સમજવું પડશે આત્મા વ્યવહારથી કરતા છે. કેવું? અત્યારે મારાથી કોઈ માણસને અપમાન થઈ ગયું હોય મારાથી, તો હું કહું કે ભાઈ હું તો કરતા આવવાનો છું જ ભાઈ, મેં અપમાન હું કરી શકું નહીં, આવું એ ચાલે નહીં. વ્યવહારથી કરતા છું. શું છે? વ્યવહારથી. એટલે મારે એક્સેપ્ટ કરવું પડે કે મેં અપમાન કર્યું. શું ખરેખર એ નથી, મારી માન્યતાઓ એવું નથી. મારી માન્યતાઓને જાણું છું કે આ તો પૂતગલ કરતા કર્યું છે, પણ પોતાને વ્યવહાર બહાર કબૂલ કરવું પડે કે આગળ ત્યાં પૂતગલ ના દેખાડાય. સમજ ને? તમને સમજ પડી? આ વ્યવહારથી કરતા એટલું તો સમજ પડે ને. નહીં તો આ કરતા પણ સમજાયું નથી ને. ઉડતા બંધનમાં પડ્યા છે લોકો. આત્માને જ વગોયો છે. એટલે કૃપાલદેવે શું કહ્યું કે સચોડો આત્મા જ વસરાઈ દીધો આ જૈનો. એ કહે છે હા ભાઈ ભગવાન રોટલી ને એવું તો બધું ભરાય હતું ને તક ના આત્મા આવું વાંચી પ્રભાવદેવ કહે છે સચોડો આત્મા જ વરાઈ દીધો છે જૈનોએ. આવા શબ્દો લખ્યા છે, સચોડો આત્મા જ વસરાઈ દીધો. ઓસરાવાનું હોય તો દેહને ઓસરાવે છે છેલ્લે time. વાંચજો તારે ખબર પડશે. અમારે તે ભાઈ લખ્યું હોય એટલું બોલાય, અમારે બીજું બોલાય ને. હવે આત્મા કરતા છે, વ્યવહારથી કરતા છે. કેવું? ખરેખર આત્મા કરતા નથી. પણ મારે અપમાન થયું હોય તેને કબૂલ કરવું પડે કે ભાઈ મેં અપમાન કર્યું છે. અંદર ખાનું જાણું મેં નથી કર્યું, પૂતગલે કર્યું છે. પણ ત્યાં લોકને પૂતગલ ના કહેવાય. લોક કહે છે કે તમે કેવા માણસ છો, તમે જાતે મેં જાતે જોયું છે, તમે હમણે કર્યું ને ત્યારે કરતા આપણે પહેલેથી કહી દઈએ છીએ કે ભાઈ મેં કર્યું છે. આત્મા વ્યવહારથી કરતા, ક્યારેય પણ આત્મા કરતા થયો નથી. જો કરતા થયો હોત તો એને કર્મ બંધાત નહીં, એ ક્યારેય પણ છૂટત નહીં. આ તો આત્માને કશું જ થયું નથી. એવો આત્મા છે, 16 અને 100 છે, એમાં એક વાલ ફેર થયો નથી. અને તેથી જ્ઞાની પુરુષ તમને આત્મા આપી શકે, મોક્ષ આપી શકે. નહીં તો જ્ઞાની પુરુષ શું ગજવું? જો હોનું સાચું થઈ ગયું હોય તો શી રીતે ચોખ્ખું કરી યાર? ચપાઈનું. હે તપાય ને ના તપાય ને. એવું તપાવવાનું જ્ઞાની પુરુષ તપાવવાનું શીખેલા હોય. તપાવે તો આ તપ તપાવે. તપ
જ્ઞાની પુરુષ તો ફક્ત 4 જ વસ્તુ આપે: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ 4 પાયા આપે. એટલે આત્મા કેવો છે એવું જાણ્યા વગર બધું આવું આપણા મનમાં આરોપ કરીએ ને. આત્મા એટલો બધો સૂક્ષ્મ છે કે આહાર તો એને અડે નહીં, પણ વિષય અડતો નથી. પણ ખોટી માન્યતાઓ છે, બીજી શું નથી. શું છે? ખરેખર કરેક્ટ વાત નથી, મોટી રાંગ બિલીફ છે. આત્માનું એટલું સૂક્ષ્મ સ્વરૂપ છે. ભગવાન કહે છે આત્માને અગ્નિ બાળી શકે નહીં. અગ્નિ સ્થૂળ સ્વરૂપ છે ને આત્મા સૂક્ષ્મ સ્વરૂપ છે. સૂક્ષ્મને સ્થૂળ બાળી શકે નહીં. સમજ ને? જ્યાં સુધી પોતે શુદ્ધ ના થાય તો હજુ જો એને પૂતગલ પર્યાય બદલવા જ પડે. આદમીમાં બની જાય તો બીજા પૂતગલમાં ઉત્પન્ન થાય. જ્યાં સુધી પોતે શુદ્ધ ના થાય, જ્યાં સુધી પોતે શુદ્ધ ના થાય ત્યાં સુધી કે છે કે આ પૂતગલ પર્યાયને બાળે એટલે એને પાછા બીજા નવા પૂતગલ પર્યાયને ગ્રહણ કરવા પડે. એ બરોબર છે, પણ શુદ્ધ ના થાય તો હોય ને. શુદ્ધ થયા પછી નહીં. શુદ્ધ થયા પછી શું નહીં? પછી નહીં. પછી તો મોક્ષ થઈ ગયો. પછી તો મોક્ષ. હા, શુદ્ધ થયા પછીની વાત આ છે બધી. આ બધા શુદ્ધ થયા છે. અમે કેવી રીતે માનીએ કે શુદ્ધ થયા છે? અમે કેવી રીતે માનીએ કે આ બધા શુદ્ધ થયા છે? તો શુદ્ધ ના માનો તો અશુદ્ધ માનો ને. અમારા જેવા જ માનીએ છીએ. અમારા જેવા જ માનીએ. એમ નહીં, અશુદ્ધ માનો ને. શુદ્ધ નહીં, અમારા જેવા જ. આપણે જે અમારા જેવા જ બધા છે એવા. શુદ્ધ કેમ કહીએ અમને? તો જો પણ તમને એ સમજણ પડી નથી અશુદ્ધ વિશે બોલો. પણ આપણો નિશ્ચય નહીં શુદ્ધ છે. ના, નિશ્ચય તો નહીં, નિશ્ચય નહીં, અમારે જો શુદ્ધ નિશ્ચય નહીં. ખરેખર વ્યવહારથી પણ શુદ્ધ છો. પણ જ્ઞાની પુરુષ જ્યાં સુધી એવું શુદ્ધિકરણ કરાવે નહીં ત્યાં સુધી શુદ્ધશીલ થાવ. જ્ઞાની પુરુષ કરાયા પછી તમે શુદ્ધ ઉપયોગ જ્યાં સુધી ઉત્પન્ન ના થાય ત્યાં શુદ્ધ કહેવાય નહીં. હમણાં શુદ્ધ ઉપયોગ થઈ ગયેલો છે બધા. ક્ષમતાધારી છે બધા. હા, જો એસી જીવ છે શુદ્ધ ઉપયોગ અને ક્ષમતા હારી, જ્ઞાન ધ્યાન હારી.